મિત્રો જય દ્વારકાધીશ, તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર। તો જોજો કરી દીધી આપણે બપોર ખેડી વિડીયો ઉતારવાની શરૂઆત, કેમ કે આપણે જે દાંતીને મારવાનું હતું આપણે ખેતરમાં, એટલે આજે થોડું ઘણું કામ પતી ગયું। બાકી કોઈમાં ખેતરમાં જે આપણે બાજરાને કાઢ્યો હતો એની જગ્યાએ જે જગ્યા છે હજી ત્યાં હજી થોડી ઘણી દાંતી મારવાની છે, કેમ કે એક ફરી મારીમાં કંઈ બહુ ભાહ નથી થઈ। ચાલો કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ। વિડીયો સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો મારવાનું છે આજે દાંતી। તો ફાઇનલ મિત્રો અત્યારે વાગી ગયા છે 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આજે થોડુંક સાંજે આપણે ખેતરમાં દાંતી ને રાતના માટલે થઈ ગયો છે, એટલે સાંજે થોડું ઘણું કુરમાના ખેતરમાં દાંતી મારી દે એટલે કામ દાંતીનું પતી જાય। બાકી પછી અમે હવે રાતના માટ ને એવું કરી નાખીશું। બાકી કેમ કે આપણે બાજરો કાઢ્યો હતો ને થોડુંક સકડીમાં ને રગડાઈ ગયું હતું આપણે જે આપણે જવાયને હારી દઈએ ને ટ્રેક્ટર એટલે રગડાઈ ગયું। બાકી હવે પાંચ તો હારી થઈ જાય બીજી ફેરી એક ફરી મારીમાં બહુ કે પાંચ નથી થઈ અગળ થઈ ગયું હતું ને ટ્રેક્ટર એટલે। બાકી હવે બીજી બે દાંતી મારશે એટલે પાંચ હારી થઈ જાય। બાકી મિત્રો આપણે જે આપણે બાજરા વાવ્યો હતો ને જો ઉનીમની સાઈડમાં બાકી છે, અનીમની સાઈડમાં ફરતી આપણે દાંતી લાગી ગઈ છે અને એક ફરીમાં આપણે મારી દીધી એટલે આખે ખેતરમાં આખવાર છે, કેમ કે આપણે ખેડ કરવાની હતી એટલે ખેડ કરી નાખીએ કે બધી પાંચ તો હારી થઈ જાય વાંધો ન થતો એક ફરીમાં લાગત બધા એમાં। એટલે હવે જો આની મારે એટલું આખવાનું બાકી છે, બાકી ફરતું અનીમને બધું વકાઈ ગયું છે। બાકી બાજરો તમને દેખાડ્યો આપણે કેટલું સુધા સફાળીને આવી હતી। બાકી હવે ચોમાના સાહ ને બધું નાખવાનું છે એટલે હવે ચોમાસાની તૈયારી કરવાની છે એટલે બિયારણ લેવાનું છે આપણે જીજેજી 32 મગફળી ને તુરદરી 2 વાવવાનું છે એટલે આપણે સાહે નાખવાના છે। તમને આગળ દેખાડશું થોડાક દિવસોની અંદર સાહ નાખવા આવે છે ટ્રેક્ટર, એટલે એ બધું આપણે આખા વિડીયો કન્ટિન્યુ કરશું આપણે। તો મિત્રો આપણે ખેતરમાં ટીટોળી નીંડા હતા, તમને ત્યાં દાંતી આપતો તો એમ નથી દેખાડ્યું, બાકી પછી હવે મસ્ત એકદમ ફોન રાખીને એક તમને દેખાડશે તો ટીટોળી આવે છે। આગળ વિડીયો કન્ટિન્યુ કરતા રહીજો। તો મિત્રો આજે છે બીજો દિવસ ને બીજા દિવસના 12:30 જેવું વાગવા આવી ગયું છે, તો ભીહને નીણ નાખી દીધી ખાઈને અત્યારે બેન જો પાણી પીવા આવી છે એટલે નવરાવવાની છે, કેમ કે આપણે 2 દિન કાયમી છે ને હરખીથી નવરે નાખી। બાકી પાણી તો કાયમી માથે નાખી જ દઈએ, કેમ કે તડકો હમણાં 2-3 દિવસ થયા એટલે બહુ અતિ તડકો પડે છે, કેટલી ડિગ્રી તાપમાન હોય જાય એટલે ભીહોને તડકો જોરદાર લાગે એટલે પાણીની સાડ રાખવી પડે। તો મિત્રો હવે થવાનું છે સાંજનું ટાણું તાળી, જો ભીહો નીણ નાખી દીધી। બાકી હવે આપણે પાડીને આપણે બપોરે ધમાઈ નાખી દીધી એટલે મજા આવે, કેમ કે તડકો પડે છે એટલે કાયમી ધમારવાની હોય એટલે ભીહોને કંઈ વાંધો ન આવે। બાકી આગળ નીણ નાખી દીધી, જો નીણ હવે અડધી જાજી ખાઈ લીધી, થોડી ઘણી છે। બાકી હવે ઘડી કરીને ભીહું દોઈને બધું દૂધ દેવા જવાનું છે। આજે આખો વિડીયો આપણે આવશે એટલે બ્લોગ્સ કન્ટિન્યુ કરતા રહીજો। વિડીયો સારા લાગે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તમે સબસ્ક્રાઈબ હાવ ઓછું કરો છો એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો આપણે કુરમાન ખેતરમાં દાંતી હાલી ગઈ ને જો ટ્રેક્ટર પાછું આપણે ટારીએ મૂકી દીધું છે અહીંયા સારો તો નંબર બાકી ભર્યો છે, આની જગ્યા છે ને એટલે અહીંયા મૂકી દીધું। બાકી હવે ટ્રેક્ટર જો આપણે દાંતી હાંકીએ તો આપણે માટ ને રાપ ને બધું કર્યું ને આખું પાછું ધૂળ ભરાઈ ગયું છે, હવે પાછું થોડાક ટાઈમમાં આપણે થવું જોઈએ। નો જોયું હોય 7:30 હે અરે હોય કઈ
તારે કરીને પી લેવાય ને સા વેલો ઉઠી બે રકમ